નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમની તવાઈ, 38 વીજ ચોરીના કેસ ઝડપી, 36 લાખનો વીજ દંડ ફટકાર્યો। આમોદ નગર તથા તાલુકામાં વીજ ચોરી કરતા તત્વો સામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ આમોદ નગર સહિત તાલુકાના 16 જેટલા ગામોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વીજ કંપનીએ કુલ 38 વીજ ચોરીના કેસો ઝડપી વીજ ચોરોને 36 લાખનો દંડ ફટકાર્યો હતો। આ બાબતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આમોદ પેટા વિભાગીય કચેરીના ડેપ્યુટી ઇજનેર વીટી પટેલે જણાવ્યું હતું કે આમોદ નગર સહિત તાલુકાના ગામડામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 38 જેટલા વીજ ચોરીના કેસો ઝડપી પાડવામાં આવ્યા છે અને 36 લાખનો વીજ દંડ ફટકાર્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આમોદ સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં અચાનક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવશે, તેમજ વીજ ગ્રાહકોને સરકારની સોલાર ઉર્જા યોજનાનો લાભ લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા સોલાર સિસ્ટમ સ્થાપન માટે સબસિડી આપવામાં આવશે। ઉપરાંત વિવિધ બેંકો દ્વારા પણ સોલાર પ્રોજેક્ટ માટે નજીવા વ્યાજદરે લોનની સુવિધા આપવામાં આવે છે, જેનાથી ગ્રાહકો પોતે વીજળી ઉત્પન્ન કરી શકે છે। વહેલી સવારથી જ વીજ કંપનીના દરોડા પડતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આજરોજ આમોદ ખાતે આમોદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વીજળીની વિવિધ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે, જેમાં કુલ 38 જેટલા કેસોમાં 36 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। વીજ ચોરી પકડવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે વીજ ચોરી અટકે। વીજ ચોરી અટકાવવા માટે સરકારશ્રીએ સોલારની યોજના અમલમાં મૂકેલ છે। તો આમોદ તાલુકાની ગ્રાહકોને એટલું જ જણાવવાનું કે પોતાના ઘર ઉપર સોલાર લગાવી પોતે જરૂરી વીજળી જાતે જ બનાવે અને વીજ ચોરી બંધ કરે। હવે પછી અગાઉ પણ આ જ રીતે ચેકિંગ હાથ ધરી વીજ ચોરી ઝડપવામાં આવશે। તો આમોદની જનતાને વિનંતી કે પોતાના ઘર ઉપર સોલાર લગાવી વીજ ચોરી અટકાવે। સોલાર લગાવવા માટે સરકારશ્રી દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે અને સરકારી બેંકો દ્વારા નજીવા દરે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે। તો ગ્રાહકોને વિનંતી કે લોનની સુવિધાનો લાભ લો અને પોતે જરૂરી વીજળી પોતે જ બનાવો।